i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિંચાઈ ક્ષેત્રે વિકાસ કાર્યોની નવી ગતિ, આદિવાસી વિસ્તારોમાં ગુણાત્મક પરિવર્તન લાવશે, વિકાસ પ્રોજેક્ટો વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પમાં દાહોદ જિલ્લો અગ્રણીઓમાં રહેશે। સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી પીસી બરંડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રીએ સિંગવડ ખાતે તાલુકા સેવા સદન ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રેન્જ અભયારણ્ય વિકાસ, નવી જીઆઈડીસી રમતગમતના મેદાનો તથા દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। આદિવાસી જિલ્લાઓના ઝડપી વિકાસ માટે આકાંક્ષી જિલ્લા પ્રોગ્રામ શરૂ કરાવ્યો। દાહોદ જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે સમાવેશ કરી આ જિલ્લો દેશ માટે ઉદાહરણરૂપ બને તેવું મુખ્યમંત્રીએ આહવાન કર્યું। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વશ્રીઓ, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, સાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના સહિત દાહોદ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।